કરશો એમને ટેવ પડી જશે આટલો પ્રેમ ના કરશો। अब अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूं, मुझे पार्क में स्टंट्स मारने जाना है। बाय। की मांगे मैं पूरी करता हूँ। मेरी एक ही तो मांग रहती है कि सब्सक्राइब कर दो चैनल को। तो जिसने भी चैनल को सब्सक्राइब किया है उसको जय हिंद, जय भारत और दिल से सैल्यूट। ये इस तरीके का सैल्यूट जिन्होंने सब्सक्राइब कर रखा है और जिन्होंने नहीं किया है कर दो यार आज। हेलो मित्रों, स्वागत है तमारू बधाईनु विपुल क्रिएशन चैनल में। तो मित्रों तमे आपणी चैनल पर पहली बार आया हो तो मित्रों आपणी चैनल ने सब्सक्राइब करी लो और बाजुना बेल ने ऑन करी दो। तो मित्रों तमने आज लव सॉन्ग पर वीडियो एडिटिंग करता शीखवाड़वानो छुं। तो मित्रों वीडियो ने पूरो जुओ और जो मित्रों तमे वीडियो नी आगळ डेमो स्टेटस जोयुं तेओ फूल डेमो स्टेटस जोवा मांगता हो तो मित्रों तमने टेलिग्राम में मळी जशे અને મિત્રો તેનું મટીરિયલ પણ તમને ટેલિગ્રામમાંથી મળી જશે। તો મિત્રો તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને તમે જોઈન્ટ થઈ શકો છો અને મિત્રો તમે આવો વિડીયો એડિટિંગ કરતા શીખી શકો છો એકદમ સરળ રીતે। તો મિત્રો ચાલો સૌપ્રથમ તો આપણે વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમારે જો આ લાઇટ મોશન છે એને તમારે ઓપન કરી લેવાનું છે। મિત્રો તમે ઓપન કરશો એટલે જો તમને આ રીતે કંઈક અહીંયા જોવા મળશે, પ્રોજેક્ટ આપેલો છે એ તમારે ઓપન કરી લેવાનો છે। પ્રોજેક્ટ ઓપન કરશો એટલે મિત્રો તમને બીટમાર્ક ચેક પિક પ્રોજેક્ટ તમને મેં આપેલો છે એ તમારા લાઇટ મોશનમાં ઇનપુટ કરી લેવાનું। તો મિત્રો એમાં સૌપ્રથમ તો આ બીટમાર્ક ઉપર આવશે એટલે મિત્રો તમને જોવા મળશે સોંગ સાથે બીટમાર્ક આપેલા છે। તો એમાં મિત્રો તમારે સૌપ્રથમ તો ફોટો એડ કરવાનો છે। તો મિત્રો કઈ રીતે કરવાનો, તો મિત્રો તમને પ્લસ દેખાશે એના પર તમારે જતું રહેવાનું છે અને ત્યારબાદ મિત્રો આ મીડિયામાં જવાનું છે। મીડિયા પર જશે એટલે મિત્રો તમને અહીંયા જોવા મળશે માય લોગો છે, અહીંયા તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા જોવા મળે છે આ ફોલ્ડર આપેલા છે। આ તમારા ફોલ્ડરમાંથી તમારે ફોટા સિલેક્ટ કરી લેવાનો છે। તો મિત્રો ચાલો આપણે ફોટો એડ કરી દઈએ। તો મિત્રો આપણે ફોટો એડ કર્યો છે તો મિત્રો આપણે બેક જતું રહેવાનું છે અને ચેક પ્રોજેક્ટમાં આવશે એટલે મિત્રો તમને જોવા મળશે ગ્રુપ આપેલું છે એને તમારે કોપી કરી લેવાનું છે। તો મિત્રો કઈ રીતે, તો તમારે ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે, આ ચોરસ દેખાય છે એના પર તમારે ક્લિક કરવાનું છે અને મિત્રો પછી અહીંયા તમને કોપી જોવા મળશે તમારે કોપી કરી લેવાનું। ત્યારબાદ મિત્રો તમારે બેક આવતું રહેવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટમાં। તો મિત્રો અહીંયા આવીને તમારે વિડીયોની શરૂઆતમાં આવીને મિત્રો પહેલાં આ ચોરસ દેખાય છે એના પર તમારે ક્લિક કરવાનું છે અને મિત્રો અહીં પેસ્ટ આપી દેવાનું છે એટલે મિત્રો આ રીતે કંઈક તમારે અહીંયા આવી જશે। તો મિત્રો પછી તમે આગલા બીટમાર્ક ઉપર જવા માટે તમને આ તીર દેખાશે અહીંયા ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે તમે બીટમાર્ક ઉપર આવી જશે એટલે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સેટ થઈ ગયું છે। ત્યારબાદ મિત્રો તમારા ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ પછી મિત્રો તમને એડિટ ગ્રુપ જોવા મળશે એમાં જતું રહેવાનું છે અને મિત્રો પછી તમે જોઈ શકો છો અહીં 2 નંબરનું ગ્રુપ છે એના પર તમે ક્લિક કરવાનું અને ત્યારબાદ અહીં એડિટ ગ્રુપમાં જવાનું છે એટલે મિત્રો તમને જોઈ શકો છો અહીંયા તમે નામ ચેન્જ કરી શકો છો કે અહીંયા લવ સ્ટોરી છે, આટલો પ્રેમ ના કરો એ તમે ચેન્જ કરી શકો છો અહીંયા આ જગ્યાએ ક્લિક કરીને। તો મિત્રો તમારે ફેરવવું હોય તો તમે ફેરવી શકો છો અથવા તમે ન પણ ફેરવવું હોય તો ન પણ ફેરવી શકો। તો મિત્રો પછી તમે આ જો 3 ગ્રુપ છે એમાં તમે જશો એટલે મિત્રો પછી તમને એડિટ ગ્રુપ જોવા મળે છે એમાં તમારે ક્લિક કરી લેવાનું છે એટલે મિત્રો તમે જોઈ શકો છો અહીં ફોટો છે તો ફોટા પર તમારે ક્લિક કરવાનું છે અને ફોટા પર જઈને મિત્રો તમને કલર ફિલ જોવા મળે છે એમાં ક્લિક કરવાનું અને ત્યારબાદ મિત્રો તમને આ સ્ટાર દેખાશે એના પર તમારે જતું રહેવાનું છે એટલે મિત્રો તમારા ફોટા અહીંયા કંઈક આવે છે તો મિત્રો તમે ફોટા ચેન્જ કરી શકો છો। તો મિત્રો તમે આપણે ફોટો એડ કરી દીધો છે તો મિત્રો એવી જ રીતે તમારે ફોટો એડ કરવાનો છે અને મિત્રો પછી તમને આ જોઈ શકો છો કે આ મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જઈને તમે ફોટો સેટ કરી શકો છો। તમારે જે રીતે આમ સેટ કરવો હોય એ રીતે મિત્રો આવી રીતે આમ સેટ કરી લેવાનું રહેશે। તો મિત્રો પછી તમારે બેક આવતું રહેવાનું છે એટલે તમારો ફોટો જોઈ શકો છો આ રીતે સેટ થઈ ગયેલો છે। તો મિત્રો તમે આ રીતે તમારો ફોટો આવી જશે। તો મિત્રો પછી તમે આગળ બીટમાર્ક ઉપર આવશો એટલે મિત્રો તમારે જે ગ્રુપ વધી ગયું છે એને તમારે કટ કરી લેવાનું। તો મિત્રો ગ્રુપ ઉપર કટ કરવાનું છે
અને મિત્રો પછી તમને જોવા મળશે ઘડિયાળ, એના ઉપર તમારે કટ કરવાનું છે. તો એના ઉપર ક્લિક કરીને મિત્રો તમને આ ઓપ્શન દેખાશે, એના ઉપર તમારે કટ કરી દેવાનું, એટલે તમારું ગ્રુપ કટ થઈ જશે. અને ત્યારબાદ મિત્રો એને તમારે કોપી કરી લેવાનું છે. તો ગ્રુપ પર ક્લિક કરવાનું છે. ગ્રુપ ઉપર ક્લિક કરીને મિત્રો તમને ચોરસ દેખાશે, એના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે. અને ત્યારબાદ મિત્રો તમને એક કોપી લેયર જોવા મળશે, એટલે તમારે કોપી કરીને મિત્રો ફરી એકવાર તમારે ચોરસ ઉપર જવાનું છે. અને મિત્રો આ પેસ્ટ લેયર ઉપર ક્લિક કરવાનું, એટલે મિત્રો તમારું ગ્રુપ અહીંયા પેસ્ટ થઈ જશે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આગળ બીટમાર્ક ઉપર તમારે આવવાનું છે. અને ત્યારબાદ મિત્રો તમારા જે વધારાનું ગ્રુપ છે એને કટ કરી લેવાનું છે. તો મિત્રો એના પર ક્લિક કરવાનું છે. અને તમને મિત્રો ઘડિયાળ દેખાશે, એના પર તમારે જતું રહેવાનું છે. અને મિત્રો પછી તમને આ ઓપ્શન ઉપર ક્લિક કરીને તમે વધારાનું ગ્રુપ કટ કરીને પછી મિત્રો તમે એક ગ્રુપ ઉપર ક્લિક કરીને મિત્રો તમે આ ચોરસ ઉપર જવાનું છે. અને ત્યાં જઈને મિત્રો તમને જોવા મળી જશે કોપી લેયર, એના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે. ક્લિક કરી લેશો એટલે મિત્રો તમારું કોપી થઈ જાય બાદ મિત્રો તમારે ફરી એકવાર ચોરસ ઉપર ક્લિક કરવાનું. અને મિત્રો પછી તમને પેસ્ટ લેયર જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું છે. એટલે મિત્રો તમારું ગ્રુપ આગળ પેસ્ટ થઈ જશે અને આ બીટમાર્ક ઉપર આવી જશે. તો મિત્રો આવી જ રીતે તમારે આગળ હવે એ પેસ્ટ કરી દેવાનું. તો મિત્રો ચાલો આપણે આગળ પેસ્ટ કરી દઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આ બધે આ ગ્રુપ આપણે પેસ્ટ કરીશું. તો ઇફેક્ટ આપવાની છે. મિત્રો બેક જવાનું છે, ચેક ઇફેક્ટ પ્રોજેક્ટમાં આવશો. મિત્રો તમે જોઈ શકો છો આ ઇફેક્ટ તમને જોવા મળી જશે. અને ત્યારબાદ મિત્રો તમે આગળ જશો એટલે તમને બીજી ઇફેક્ટ જોવા મળશે. તો મિત્રો હવે તમારે આ પહેલી ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરીને મિત્રો તમને નીચે 3 ટપકા જોવા મળે છે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. અને અહીંયા તમને કોપી ઇફેક્ટ ઉપર ક્લિક કરી લેશો એટલે તમારી ઇફેક્ટ કોપી થઈ જશે અને બેક આવતું રહેવાનું છે. એટલે મિત્રો તમે બીટમાર્ક પ્રોજેક્ટમાં આવશો એટલે તમે જોઈ શકો છો કે નીચે જશો એટલે પહેલા ગ્રુપ છે એના પર તમારે ક્લિક કરવાનું છે અને ઇફેક્ટમાં જતું રહેવાનું છે. ઇફેક્ટમાં જશો એટલે મિત્રો તમને મિત્રો તમને નીચે 3 ટપકા જોવા મળે છે, એના પર તમારે ક્લિક કરવાનું. એટલે તમારે પેસ્ટ કરી દેવાનું, એટલે તમારા ગ્રુપને ઇફેક્ટ લાગી જશે. મિત્રો આગળ જશો એટલે તમારે આપણે બીજી ઇફેક્ટ લેવાની છે. તો મિત્રો તો બેક જશો એટલે મિત્રો ચેક ઇફેક્ટ પ્રોજેક્ટમાંથી મિત્રો તમે જોઈ શકો છો આગળ આવશો એટલે તમને અહીંયા ઇફેક્ટ આપેલી છે, એના પર તમારે ક્લિક કરવાનું છે. અને અહીંયા ઇફેક્ટ ઉપર જતું રહેવાનું છે. અને તમને કોપી 3 ડોટ જોવા મળે, એમાં જઈને છો એટલે તમને એક કોપી જોવા મળશે, એટલે તમે કોપી કરી લેશો. તમારે બેક આવતું રહેવાનું બીટમાર્ક પ્રોજેક્ટમાં. એટલે મિત્રો તમે નીચે જઈને મિત્રો તમે જોઈ શકો છો કે આ તમને ગ્રુપ આપેલું છે આગળ, કે તમને જોઈ શકો 3 ફૂટ 16 ઉપર આવશો એટલે તમને ગ્રુપ પર જશો એટલે તમને ઇફેક્ટનું ઓપ્શન જોવા મળે છે, એના પર તમારે ક્લિક કરી લેવાનું છે. કર્યા બાદ તમને 3 ટપકા નીચે જોવા મળશે, એના પર ક્લિક કરવાનું અને પેસ્ટ આપી દેવાનું છે. એટલે મિત્રો તમારા ગ્રુપને ઇફેક્ટ અહીંયા લાગી જશે. તો મિત્રો આવી રીતે તમારા બધા ગ્રુપ છે આગળ એને ઇફેક્ટ આપવાની. તો ચાલો આપણે આપી દઈએ. તો મિત્રો તમારે ચેક પ્રોજેક્ટમાં આવીને મિત્રો તમારે હવે જે આ જગ્યાએ આપણે છે લેયર હોય એને તમારે કોપી કરી લેવાની છે. તો મિત્રો કોપી કઈ રીતે એની ઉપર પ્રેસ કરી રાખવાનું છે અને આ રીતે આમ સિલેક્ટ કરી લેવાના છે. અને ત્યારબાદ મિત્રો તમને ચોરસ દેખાશે, એના ઉપર તમારે જતું રહેવાનું છે. અને ત્યાં જઈને મિત્રો તમારે કોપી 3 લેયર્સ ઉપર ક્લિક કરી દેવાનું છે. કોપી થઈ ગયા બાદ મિત્રો બેક આવતું રહેવાનું છે, બીટમાર્ક પ્રોજેક્ટમાં આવતું રહેવાનું છે. અને ત્યાં આવીને મિત્રો ત્યાં આવીને તમે જોઈ શકો છો કે આપણે આ જગ્યાએ ચોરસ દેખાશે, એના પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા પેસ્ટ 3 લેયર જોવા મળશે, એટલે પેસ્ટ કરી દેવાનું છે. એટલે પેસ્ટ થઈ જશે એટલે મિત્રો તમારે કંઈક આ રીતે બોર્ડર અને એવું લાગી જશે. અને મિત્રો તમારે જ્યાં શેડો છે એને તમારે નીચે લઈ લેવાનો છે. તો આ રીતે પ્રેસ કરીને મિત્રો આમ નીચે ખેંચી લેવાનો છે. આ રીતે સોંગ ઉપર મૂકી દેવાનો છે. તો મિત્રો આપણું સ્ટેટસ બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. હવે સેવ કરી લેવાનું. મિત્રો તમને આ તીર દેખાશે, એના પર તમારે ક્લિક કરવાનું છે. અને મિત્રો નીચે એક્સપોર્ટ કરી લેવાનું, એટલે તમારો વિડીયો સેવ થઈ જશે. તો મિત્રો આશા રાખું છું તમને વિડીયો ગમ્યો હોય છે. જો પસંદ આવે તો તમારા મિત્રો સુધી શેર કરજો. મિત્રો ચાલો નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ, જય માતાજી.